બાપુ મીરાબાઈનું એક ભજન છે, રામ રમકડું જડ્યું રે રાણાજી, મને રામ રમકડું જડ્યું. અને આના પરથી એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ મને યાદ આવે છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે. એક નાનકડા શહેરમાં સાવ ગરીબ અને અનાથ એક બાળક રહેતો હોય છે. અને શહેરની ગલીઓમાં લોકોના ઘરે ઘરે જઈ ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું પેટ ભરતો હોય છે. અને એક દિવસ અચાનક 2-4 લોકો એને કહે છે કે બાળક, સામે જો આશ્રમ દેખાય છે એ આશ્રમમાં તું જતો રહે, ત્યાંના સંત મહાત્મા બહુ દયાળુ છે, તને રહેવા આપશે અને જમવા પણ આપશે. અને બાળક એ લોકોની વાત સાંભળી અને આશ્રમમાં જાય છે અને સંત મહાત્માને મળે છે અને 2 હાથ જોડી અને સંત મહાત્માને વિનંતી કરે છે કે બાપુ, આ દુનિયામાં મારું કોઈ નથી, હું સાવ અનાથ છું. અને લોકો કહે છે કે આપ બહુ દયાળુ છો, મને આશ્રમમાં રહેવા દેશો, હું આશ્રમમાં રહેવા આવ્યો છું. અને ત્યારે સંત મહાત્મા કહે છે કે દીકરા, તારું નામ શું છે? અને ત્યારે એ બાળક કહે છે કે મારું નામ શું હોય એ મને પણ ખબર નથી. અને ત્યારે સંત મહાત્મા કહે છે કે આજથી તારું નામ રામદાસ, તું આશ્રમમાં આનંદથી રહેજે અને આશ્રમના નાના મોટા કામમાં સહયોગ કરજે. ભલે બાપુ. અને એ રામદાસ આશ્રમમાં રહેવા લાગે છે. અને ઘણા દિવસો પછી સંત મહાત્માને એક વિચાર આવે છે કે મારી ઉંમર 80 વર્ષની આસપાસ પહોંચી ગઈ છે, મારે હવે તીર્થયાત્રાએ જવું જોઈએ. એટલે બધા શિષ્યોને બોલાવી અને સંત મહાત્મા કહે છે કે મારે તીર્થયાત્રાએ જવું છે, તમે બધા શિષ્યો આશ્રમનું ધ્યાન રાખજો. અને ત્યારે બધા શિષ્યો સંતની સાથે જવા તૈયાર થાય છે કે બાપુ, અમારે પણ તમારી સાથે આવવું છે. એટલે બાપુ મૂંઝાઈ જાય છે તો પછી આશ્રમનું ધ્યાન કોણ રાખશે? અને ત્યારે એ રામદાસ કહે છે કે બાપુ, જો તમને તકલીફ ના હોય, કોઈ વાંધો ન હોય, તો તમે બધા નિરાતે તીર્થયાત્રાએ જાઓ, આશ્રમનું ધ્યાન હું રાખીશ, હું આશ્રમની સેવા ચાકરી કરીશ, હું આશ્રમની સાફ સફાઈ કરીશ. અને ત્યારે સંત મહાત્મા કહે છે કે રામદાસ, આશ્રમની સાફ સફાઈમાં ધ્યાન રહીએ કે ના રહીએ, પણ તારે ઠાકોરજીની સેવામાં ખાસ ધ્યાન રાખવાનું, એની સેવામાં જરા પણ કમી ના આવવી જોઈએ. અને ત્યારે એ રામદાસ કહે છે કે બાપુ, મેં ક્યારેય ઠાકોરજીની સેવા કરી નથી અને ઠાકોરજીની સેવા કઈ રીતે થાય મને સમજાવો. અને ત્યારે સંત મહાત્મા એ રામદાસને મંદિરમાં લઈ જાય છે અને એને રામ દરબારનો પરિચય કરાવે છે કે આ ભગવાન શ્રી રામ, આ માતા સીતાજી, આ લક્ષ્મણજી, આ હનુમાનજી, અને એને સેવા કઈ રીતે કરવી એ બધું સમજાવે છે. અને ત્યારે રામદાસ કહે છે કે બાપુ, મારો અને ઠાકોરજીનો સંબંધ શું? અને ત્યારે સંત મહાત્મા કહે છે કે ભગવાન શ્રી રામ તારા પિતાજી, સીતાજી તારા માતાશ્રી, લક્ષ્મણ તારા કાકાશ્રી અને હનુમાનજી તારા મોટા ભાઈ. ભલે બાપુ, જેવી તમારી મરજી, આજથી હું સેવાનો તમામ કાર્યભાર સંભાળીશ. અને સંત મહાત્મા અને શિષ્યો તીર્થયાત્રાએ જતા રહે છે. સેવાનો પ્રથમ દિવસ હોય છે. રામદાસ સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ અને ગામમાં સીધા સમાન માટે જાય છે. સીધો સમાન લઈ આવી અને સરસ મજાની રસોઈ બનાવે છે અને 4 થાળી પીરસે છે. શ્રી રામને, માતા સીતાજીને, લક્ષ્મણજીને અને હનુમાનજીને. અને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે પ્રભુ જમી લ્યો, તમે જમી લેશો પછી જ હું જમીશ. અને રામદાસજી બેસી જાય છે. મને થોડી વાર પછી જોવે તો થાળી એમને એમ હોય, એમાંથી જરા પણ ભોજન ઓછું ન થયું હોય. એટલે ત્યારે રામદાસ કહે છે કે પ્રભુ, નવો સવો સંબંધ છે એટલે શરમ આવતી હશે. એટલે રામદાસજી મંદિરને પડદો મારી દે છે અને પછી વિનંતી કરે છે, પ્રભુ હવે તમે તમારે આરામથી જમો, હું બહાર બેઠો છું. અને રામદાસ પડદો મારી અને બહાર જતા રહે છે. અને થોડી વાર પછી આવે છે તો થાળીમાં ભોજન એમનું એમ હોય છે. અને રામદાસને એમ કે ભગવાન જમતા હશે, પણ આ તો નિર્દોષ બાળક હતો. એટલે એ રિસાઈ જાય છે અને ભગવાને કહે છે, હું ક્યારનો તમને વિનંતી કરું છું કે જમી લ્યો, તમે જમતા નથી. અને રોઈ પડે છે.
અને રામદાસ કહે છે કે હવે તો હું કૂવામાં તમે નહીં જમો તો હું કૂવામાં પડી જઈશ. અને રામદાસ એ કૂવા કાંઠે જાય છે અને ત્યારે ભગવાન શ્રી રામ હનુમાનજીને વિનંતી કરે છે કે હનુમાનજી જાઓ એ બાળકને લઈ આવો. અને રામદાસ કૂવાને કાંઠે ઊભી અને કૂવામાં પડવાની જેવી પ્રયાસ કરે છે એવો હનુમાનજી એનો હાથ પકડી લે છે અને કહે છે બાળક તું શું કરવા જઈ રહ્યો છે? અને ત્યારે રામદાસ પૂછે છે કે તમે કોણ છો? ત્યારે કહે છે કે મને ભૂલી ગયો, હું તારો મોટો ભાઈ હનુમાનજી. અને ત્યારે રામદાસ કહે છે હું ક્યારનો તમને જમવા બોલાવું છું, કેમ તમે જમવા નથી આવતા? અને ત્યારે હનુમાનજી કહે છે કે પિતાશ્રીની આજ્ઞા છે કે આપણે બધા સાથે બેસીને જમશું. અને હનુમાનજી રામદાસને લઈ આવે છે અને બધા એક પરિવારની જેમ સાથે બેસીને જમે છે. અને આ તો પછી રોજનો નિત્યક્રમ બની ગયો. રામદાસજી રસોઈ બનાવે અને રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી બધા સાથે બેસીને જમે છે. અને એક દિવસ રામદાસને વિચાર આવે છે કે મારા મા બાપ કંઈ કામ નથી કરતા, મારા કાકા કંઈ કામ નથી કરતા, મારા મોટા ભાઈ કામ નથી કરતા અને આખો દિવસ બસ જમ્યા રાખે છે. એટલે એક દિવસ આવીને કહે છે કે તમે બધા લોકો કંઈ કામ નથી કરતા પણ તમારે હવે બધું કામ કરવું પડશે. અને ત્યારે રામ કહે છે કે બેટા બોલ અમારે શું કામ કરવાનું? અને ત્યારે રામદાસજી કહે છે કે માતા સીતાજીને રસોઈનું અને રસોડાનું તમામ કામ કરવાનું, તમારે દૂના પાત્ર બનાવવાના, કાકા લક્ષ્મણને સીધો સામાન લઈ આવવાનો, શાક બકાલું લઈ આવવાનું, અને મોટા ભાઈ હનુમાનજીને લાકડા અને બર્તન લઈ આવવાના. અને બધા એકી સાથે હા પાડે છે. અને આમ કરતાં કરતાં ઘણા દિવસો વીતી જાય છે અને બધા પોતપોતાનું કામ સરસ મજાનું કરતા હોય છે. અને એક દિવસ સંત મહાત્મા તીર્થયાત્રામાંથી આવે છે અને આવીને તરત મંદિરે જાય છે અને જોવે છે તો મંદિરમાં મૂર્તિ ના હોય, મૂર્તિ ગાયબ હોય છે. અને ત્યારે રામદાસને બોલાવીને કહે છે કે રામદાસ આ મંદિરની મૂર્તિઓ ક્યાં? એટલે રામદાસ કહે છે કે મને શું ખબર, રસોડામાં તપાસ કરો, ત્યાં રસોઈ બનાવતા હશે. અને ત્યારે સંત મહાત્મા રસોડામાં જાય છે તો જુએ છે તો સીતા માતાજી રસોઈ બનાવતા હોય, ભગવાન શ્રીરામ દૂના પાત્ર બનાવતા હોય, લક્ષ્મણજી સીધો સામાન લઈ આવી અને ત્યાં તૈયાર રાખ્યો હોય, હનુમાનજી લાકડા અને બર્તન લઈ આવેલા હોય. અને આ જોઈ અને ગુરુજીની આંખમાં આંસુ આવી જાય છે અને એ રામદાસમાં પગમાં પડી જાય છે કે આજે તે મને મારા ઠાકોરજીના દર્શન કરાવ્યા. બાપુ આને કહેવાય કે રામ રમકડું જેડું મને રાણાજી રામ રમકડું જેડું. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.